કહેવાય છે કે જેની દાળ સારી એની રસોઈ સારી. અગર તમારે ઘરે બી દાળના વખાણ નથી થતા તો મારી રીતથી એકવાર જરૂરથી દાળ ટ્રાય કરજો. ખરેખર તમે એમાં માસ્ટર પણ બની જશો અને તમારા રોજ દાળના વખાણ પણ થશે. અડધી વાટકી જેટલી તુવેરની દાળ લેવાની અને મોયલી લેવાની, મોયા વગરની નહીં લેવાની. હવે એની અંદર થોડું પાણી ઉમેરીને સરસ રીતે વોશ કરીને એને ગરમ પાણીથી આપણે પલાળવાની છે. ગરમ પાણીથી જ પલાળવાની, એ બી અડધો કલાક માટે. હવે એક વાટકીમાં 2 ચમચી જેટલું આપણે સિંગદાણા લેવાના, એને પણ આપણે ગરમ પાણીમાં પલાળી દેવાનું અડધો કલાક માટે. અડધો કલાક પછી જ્યારે દાળ ફૂલી જાય તો કંઈક આવી થઈ જાય. હવે દાળને ઉકાળવા માટે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું એક કુકરમાં. આજે દાળ આપણે કુકરમાં બનાવીએ છીએ. અને હવે એની અંદર થોડા મેથી દાણા અને બધા આખા મસાલા ઉમેરવાના. આખા મસાલા ઉમેરવાથી જે દાળમાં જે ટેસ્ટ આવે છે બહુ જ સરસ આવે છે. થોડું હલ્દી પાવડર અને મીઠું ઉમેરીને પાણીને સહેજ ઉકળવા દેવાનું. પાણી જ્યારે સહેજ ગરમ થઈ જાય પછી જ દાળને ઉમેરવાનું, એ પહેલાં નહીં ઉમેરવાનું. અને જ્યારે દાળ ઉમેર્યા પછી પાણી ઉકળવા લાગે અને એની ઉપર સફેદ ઝાગ થાય તો એ બધી ઝાગને આપણે કાઢી લેવાનું, જેથી એ ઝાગની અંદર યુરિક એસિડ બને અને આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય, જેથી એસિડિટી અને ગેસ થાય. એટલે એ બધું ઝાગ કાઢીને કુકરને ઢાંકણું લગાવીને 3 સીટી થાય ત્યાં સુધી કૂક કરવાની. 3 સીટી પછી કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું, પછી એને ખોલવાની અને ચેક કરવાની. જો કેટલી સરસ દાળ બફાઈ ગઈ છે. હવે એની અંદરથી જે આપણે મસાલા બધા કાઢી લેવાના છે. મસાલા કાઢ્યા પછી એને સરસ રીતે આપણે વલોઈ લેવા. વલોયા પછી આપણે એનો વઘાર કરવાનો. જે છે દાળમાં એ વઘાર જ છે. ફૂલ વિડીયો જે છે એ રિલેટેડ વિડીયોમાં છે, જરૂરથી ફોલો કરજો. હવે આપણે ઘી અને તેલ લઈશું 1 ચમચી. એમાં થોડી આપણે હિંગ, રાઈ અને જીરાને આપણે સરસ રીતે વઘાર કરી દઈશું. વઘાર થઈ જાય એટલે આમાં જે આપણે આખા મસાલા કાઢ્યા હતા દાળમાંથી એ ઉમેરીશું. એક લાલ મરચું અને ફૂલ ચક્ર ઉમેરીને લીલા મરચાં અને ટામેટાને પણ એની અંદર ઉમેરીને સરસ રીતે શેકાવા દઈશું. જ્યારે થોડું શેકાઈ જાય એટલે આપણે એની અંદર જે આપણી સિંગ પલાળીને રાખી હતી એ પાણીમાંથી કાઢીને ઉમેરીશું અને મસાલો કરીશું. લાલ મિર્ચ પાવડર અને ધનિયા જીરું પાવડર, અને આપણે આ જ ટાઈમે કોકમ પણ ઉમેરી દઈશું. હવે એની અંદર થોડી આપણે દાળ ઉમેરીને એને ઢાંકીને થોડીક વાર માટે ઉકળવા દઈશું. જ્યારે ઉકળી જાય પછી એમાં થોડું ગોળ ઉમેરીશું અને ગોળ પણ સહેજ ઉકળી જાય એટલે હવે આમાં આપણે કદુકસ કરીને આદું ઉમેરવાનું. આદું છેલ્લે જ ઉમેરવાનું જ્યારે આપણે વઘારને દાળમાં ઉમેરીએ ત્યારે, જેથી જે આદુનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે. હવે દાળને આપણે 10 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈશું. દાળ જેટલી ઉકળશે એટલી ટેસ્ટમાં સેમ ટુ સેમ રસોઈયા જેવી દાળ બનીને રેડી થશે અને આપણા દાળના વખાણ કર્યા વગર કોઈ રહેશે પણ નહીં. અને હવે જ્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ ત્યારે થોડી કસૂરી મેથી હાથ ઉપર આવી રીતે મસળીને એડ કરવાની. અને જો કંઈક રેડી છે આપણી સેમ ટુ સેમ રસોઈયા જેવી દાળ.